નમસ્કાર, હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે સુરત પોલીસની. આમ તો સુરત એ રંગીલું શહેર છે, પણ રંગીલા શહેરમાં એક આરોપીને ઝડપવા માટે એક મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરે જે કામ કર્યું તેને દાદ દેવી પડે. ઘટના એવી છે કે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં લગભગ 4-5 મહિના પહેલાં મૂસ જાવેદ નામનો એક વ્યક્તિ આવે છે અને ફરિયાદ આપે છે. ઘટના એવી છે કે આ મૂસ જાવેદ છે તેનો એક મિત્ર છે ગિરીશ અને મૂસ જાવેદ વચ્ચે ખૂબ અંગત મિત્રતા હતી. ગિરીશ પોતાના મિત્રને એવું કહે છે કે મારો સિબિલ સ્કોર સારો નથી, મારે કાર ખરીદવી છે, તારો સિબિલ સ્કોર ખૂબ સારો છે, જો તું મદદ કરે તો તારા નામે આપણે કાર લઈએ. જેના માટે મૂસ જાવેદ તૈયાર થાય છે અને પછી 30 લાખની કાર લોન લેવામાં આવે છે. ફોર્ચ્યુનર કાર ખરીદવામાં આવે છે. શરૂઆતના 2-3 મહિના ગિરીશ હપ્તા ભરે છે અને પછી અચાનક ગિરીશ ગાયબ થઈ જાય છે. બેંકોના ફોન મૂસ જાવેદ ઉપર શરૂ થાય છે. તે મૂંઝાઈ જાય છે કારણ કે હવે તેને પણ ગિરીશ મળતો નથી. થોડાક દિવસો રાહ જોયા પછી તે પહોંચે છે સરથાણા પોલીસ સ્ટેશનમાં અને પોલીસ ઇન્સ્પેક્ટર બી કરપડાને મળે છે અને પોતાની વિતક કથા કહે છે કે સર, હવે તો 30 લાખનો મામલો છે અને કાર મારા નામે છે. જો 30 લાખ નહીં ભરવામાં આવે તો બેંક મને છોડશે નહીં. આ ફરિયાદ નોંધ્યા પછી પોલીસ તપાસ શરૂ કરે છે. બી કરપડા પોતાના સ્ટાફને ગિરીશને શોધવા માણસો મોકલે છે, પણ ગિરીશનો ક્યાંય પત્તો નથી. ગિરીશને ફોન કરવામાં આવે તો તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. પોલીસે વોટ્સએપ કોલ કર્યો તો વોટ્સએપ કોલ લાગ્યો, પણ તેણે કહ્યું આજે આવીશ, કાલે આવીશ, અત્યારે મુંબઈ છું, અત્યારે દિલ્હી છું. આમ અવનવા બહાના તે કાઢતો હતો. આમ કરતાં પોલીસની તપાસ આગળ વધી શકે તેવી સ્થિતિમાં નહોતી.